નમસ્કાર મિત્રો, હું અંબાલાલ પટેલ. મિત્રો, આજથી ગુજરાત રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ મન મૂકીને વરસવાનું શરૂ કર્યું છે. ગઈકાલે રાજ્યના 165 જેટલા તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો, જ્યારે દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં 5 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત ભાવનગર સહિત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ સારો વરસાદ નોંધાયો છે. હાલ બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય બની રહી છે અને તેના કારણે ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદની ગતિવિધિઓમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તો કેટલાક જિલ્લાઓ માટે રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે, જેના કારણે લોકોને ખાસ સાવચેતી રાખવાની જરૂર રહે છે. આગામી દિવસોમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને અનેક સ્થળોએ ભારે વરસાદ પડવાની સંભાવના છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદને અડીને આવેલા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાઈ શકે છે. અમદાવાદ, પાટણ અને આસપાસના વિસ્તારોમાં પણ સારા વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. બંગાળની ખાડીમાં આગામી સમયમાં એક પછી એક સાયક્લોનિક સિસ્ટમો સક્રિય બની શકે છે, જેના કારણે રાજ્યમાં વરસાદી માહોલ લાંબા સમય સુધી યથાવત રહી શકે છે. આગામી 15 દિવસના વરસાદના અંદાજ અનુસાર ગુજરાતના અનેક વિસ્તારોમાં સારો વરસાદ નોંધાઈ શકે છે. જો હાલના હવામાન મોડેલના આંકડાઓ પ્રમાણે વરસાદ વરસે તો રાજ્યના જળાશયો અને ખેતી માટે ખૂબ જ લાભદાયી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. કેટલાક વિસ્તારોમાં 20થી 25 ઇંચ સુધીના વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે અન્ય વિસ્તારોમાં 10 ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ શકે છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ સૌથી વધુ રહેવાની સંભાવના છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ સારો વરસાદ નોંધાઈ શકે છે. આગામી દિવસોમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ખાસ કરીને વલસાડ અને નવસારી જિલ્લામાં અતિભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે સુરત, તાપી, ડાંગ, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, મહીસાગર અને અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ભરૂચ, વડોદરા, આણંદ, ખેડા, અમદાવાદ, ગાંધીનગર અને સાબરકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદ નોંધાઈ શકે છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર, બોટાદ, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબી જેવા જિલ્લાઓમાં પણ સારો વરસાદ નોંધાવાની શક્યતા છે. જો કે સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ વિસ્તારોમાં સમાન વરસાદ જોવા નહીં મળે, પરંતુ કેટલાક સ્થળોએ ભારે વરસાદ નોંધાઈ શકે છે. વરસાદી સિસ્ટમ ધીમે ધીમે મધ્યપ્રદેશ તરફ આગળ વધી રહી છે અને તેના કારણે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદીમાં પણ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાણીની આવકમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે જળાશયોના જળસ્તરમાં પણ વધારો થઈ શકે છે. જો વરસાદી સિસ્ટમને અનુકૂળ પરિસ્થિતિ મળશે તો તે વધુ મજબૂત બનીને ગુજરાતના વધુ વિસ્તારોને અસર કરી શકે છે. હાલના હવામાન મોડેલ પ્રમાણે સિસ્ટમ રાજસ્થાન તરફ વધુ સક્રિય જોવા મળી રહી છે, જેના કારણે ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વધુ છે. જો કે સિસ્ટમ અરબી સમુદ્ર તરફ આગળ વધશે કે નહીં તેના ઉપર સૌરાષ્ટ્ર અને કચ્છના વરસાદની સ્થિતિનો ઘણો આધાર રહેલો છે. જો સિસ્ટમ અરબી સમુદ્ર તરફ આગળ નહીં વધે તો પશ્ચિમ કચ્છના નખત્રાણા, લખપત, અબડાસા, માંડવી અને ભુજના કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ઓછું રહી શકે છે, જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ યથાવત રહી શકે છે. આગામી દિવસોમાં અમદાવાદ સહિતના અનેક વિસ્તારોમાં પણ સારા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. વરસાદ સાથે પવનની ગતિમાં પણ વધારો થવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પ્રતિ કલાકે 40થી 60 કિલોમીટર સુધીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જેના કારણે માછીમારોને દરિયો ખેડવા અંગે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપવામાં આવી રહી છે. ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સાથે આબ ફાટ્યા જેવી પરિસ્થિતિ પણ સર્જાઈ શકે છે. તેથી નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોએ વિશેષ સાવચેતી રાખવી જરૂરી બને છે. વરસાદી સિસ્ટમ આગળ વધતાં રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની તીવ્રતામાં વધારો જોવા મળી શકે છે અને ત્યારબાદ સિસ્ટમ નબળી પડતાં ફરી એક વખત તેજ પવનો ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખેડૂતો માટે આ વરસાદ ખૂબ જ લાભદાયી સાબિત થઈ શકે છે, પરંતુ ભારે વરસાદના કારણે ક્યાંક જળબંબાકારની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. તેથી સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવું અને અનાવશ્યક મુસાફરી ટાળવી હિતાવહ રહે છે.
કુલ મળીને આગામી દિવસોમાં ગુજરાત રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે અને રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાઈ શકે છે. તેથી હવામાન વિભાગની આગાહીઓ પર સતત નજર રાખવી અને સાવચેતી સાથે જરૂરી તૈયારીઓ કરવી અત્યંત જરૂરી બની